ગિરનાર પર વહેલી સવારે પરિવાર સાથે 11 વર્ષનો બાળક સીડીઓ ચડી રહ્યો હતો. લગભગ 50માં પગથિયા આસપાસ અચાનક અંધારામાંથી એક સિંહ બહાર આવ્યો અને પરિવારજનોની સામે 11 વર્ષના મયુર સિંહને મોઢામાં પકડી જંગલ તરફ ખેંચી ગયો. સ્થાનિકો અને પરિવારજનોએ જ્યારે જંગલમાં જોયું તો બાળકનો ખાલી એક હાથ અને કપડાં જોવા મળ્યા. 8 જુલાઈ અમરેલીના અંટાડિયા ગામ પાસે સિંહોના મેટિંગ દરમિયાન ગેરકાયદે સિંહ દર્શન કરવા ગયેલા 21 વર્ષના સોહિલ મેમણ પર સિંહે હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો. 6 જુલાઈ પાલીતાણા ગરાજીયા ગામે સિંહે માલધારી પર હુમલો કર્યો. બાદમાં લોકોની રાડારાડ વચ્ચે સિંહ યુવકનો પગ પકડીને બેઠો રહ્યો. 25 જૂન ધારી તાલુકાનું માણાવાવ ગામ સિંહણ શ્રમિક પરિવારના 5 વર્ષના બાળકને મોઢામાં દબાવીને ઢસડી ગઈ. બાળકે રાડારાડ કરતા પરિવારજનોએ બૂમાબૂમ કરી અને સિંહની પાછળ દોડ્યા. આખરે લોહી લુહાણ હાલતમાં સિંહણ બાળકને છોડી નાસી ગઈ. 17 જૂન મહુવા તાલુકો રાત્રે બાઇક પર પસાર થઈ રહેલા શ્રમિક નાગજીભાઈ બાઇક બંધ પડી જતા તેઓ બાઇક ઢસડીને ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન અચાનક બાવળની ઝાડીમાં સંતાઈને બેઠેલા સિંહે નાગજીભાઈ પર હુમલો કરી તેમને ફાડી ખાધા. 16 જૂન અમરેલીનું કોવાયા ગામ ઉત્તરાખંડનો યુવાન પ્રકાશચંદ્ર પોતાના વતન જવા નીકળ્યો હતો. તે દરમિયાન કોવાયા ગામ નજીક સિંહણે અચાનક હુમલો કર્યો હતો. સિંહનું ટોળું તેમનું આખે આખું શરીર ખાઈ ગયું. ઘટના સ્થળેથી માત્ર અડધું ખાધેલું માથું અને પાંસળીના ટુકડા જ મળ્યા. છેલ્લા 1.5 મહિનામાં માણસો પર સિંહના હુમલાની 6 ઘટનાઓ માત્ર સંયોગ કે દુર્ઘટના નથી, પણ એક શરૂઆત છે એવા મહાયુદ્ધની જેની આગાહી 2013માં કરવામાં આવી હતી. અનેક વખત તેની ચર્ચા પણ થઈ હતી. આખરે આ આગાહીને ઇગ્નોર કરવામાં આવી અને જેના પ્રતાપે ગુજરાતમાં જંગલી જાનવરો અને માણસો વચ્ચે એક એવું યુદ્ધ શરૂ થયું છે જેનો ભોગ સિંહો અને માણસો બંને બની રહ્યા છે. માણસો પર સિંહના વધી રહેલા હુમલા પાછળ કોઈ એક કારણ નથી, પરંતુ અનેક પરિસ્થિતિઓને કારણે સર્જાયેલી હાલત છે, જેના માટે સ્થાનિકો, સરકારો અને કુદરત પણ જવાબદાર છે. આજે અમે તમને સિંહોના હુમલા પાછળના એવા કારણો જણાવવાના છીએ જેની લોકો, સરકારો અને જંગલ ખાતું ચર્ચા કરતું નથી. ગીરમાં માણસો પર હુમલાનું સૌથી તાજું કારણ ખેંચાયેલો વરસાદ છે. સિંહો 35 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં સૌથી વધુ કમ્ફર્ટેબલ હોય છે, પણ આ વખતે ચોમાસું મોડું આવવાથી લાંબા સમય સુધી અસાધારણ ગરમી રહી, જેના કારણે સિંહો વધુ ચીડિયા અને આક્રમક બન્યા છે. ગરમીનો પારો વધે ત્યારે થર્મલ સ્ટ્રેસથી સિંહમાં ટેરિટોરિયલ રિસ્પોન્સ ખૂબ જ ઉગ્ર બને છે. એક વાત ખૂબ ઓછા લોકો સમજી રહ્યા છે કે ગીરમાં આજકાલ સિંહોની ઊંઘ પૂરી થઈ રહી નથી, જેથી સિંહો વધારે આક્રમક બની રહ્યા છે. ટ્રેન, વાહનો, ખનન, કન્સ્ટ્રક્શન જેવી પ્રવૃત્તિઓને કારણે દિવસ રાત જંગલોની આસપાસ ઘોંઘાટ વધી રહ્યો છે. માણસ ઘોંઘાટથી ટેવાઈ જાય છે, પણ સિંહો ટેવાતા નથી. સિંહો એપેક્સ પ્રેડેટર છે. તેમની આંખો અને કાન જંગલમાં એક હિલચાલને ટ્રેક કરવા માટે બની છે. એટલે પક્ષીઓ, પ્રાણીઓ અને કુદરતી અવાજથી તેની ઊંઘ ઉઠતી નથી, પણ માણસ દ્વારા પેદા થતા કોઈ પણ ઘોંઘાટથી તે તુરંત ઊંઘમાંથી ઉઠીને એલર્ટ થઈ જાય છે. આમ અપૂરતી ઊંઘના કારણે જંગલી પ્રાણીઓના હુમલાની સમસ્યા ફક્ત ગુજરાતમાં નહીં, પણ હિમાચલ, ઉત્તરાખંડ અને આસામ સહિતના રાજ્યોમાં વિવિધ જંગલી પ્રાણીઓને નડી રહી છે. ગુજરાતમાં માણસો અને સિંહો વચ્ચેના યુદ્ધનું સૌથી મોટું કારણ તો સરકારનો ઈગો અને લાલચ બંને છે. ગીરના મૂળ સંરક્ષિત વિસ્તાર એટલે કે 412 ચોરસ કિલોમીટરના જંગલમાં સિંહોની કેપેસિટી 250 થી 300 સિંહોને સાચવવાની છે, પરંતુ 2025ની સિંહ વસ્તી ગણતરીમાં ગુજરાતમાં 891 એશિયાટિક સિંહો નોંધાયા છે, જે જંગલની કેપેસિટી કરતા 3 ગણા છે. આનું સીધું પરિણામ એ આવ્યું છે કે 60% થી વધુ સિંહો હવે સંરક્ષિત જંગલની બહાર મહેસૂલી જમીનો, દરિયાકાંઠાના પટ્ટા, ખેતીની જમીનો અને માનવ વસાહતોની નજીકના વિસ્તારોમાં વિચરી રહ્યા છે. 2013માં ભારતની સુપ્રીમ કોર્ટે પર્યાવરણ મંત્રાલયને ગીરના સિંહોને મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં સ્થળાંતરિત કરવાનો આદેશ આપ્યો હતો. છતાં 12 વર્ષ પછી પણ એક પણ સિંહનું સ્થળાંતર થયું નથી. આનું કારણ માત્ર વહીવટી સુસ્તી નથી. સિંહો ગુજરાત માટે ગૌરવ અને ટુરિઝમની આવકનો સ્ત્રોત છે, જેના કારણે ગુજરાત સરકાર તેમને છોડવા તૈયાર નથી. પ્રાદેશિક ગૌરવના ચક્કરમાં સરકાર સિંહો સાથે જ અન્યાય કરી રહી છે, અને આ સ્થિતિ ખતરનાક પણ છે. એક જ ભૌગોલિક વિસ્તારમાં આખી પ્રજાતિ કેન્દ્રિત હોવાથી કોઈ રોગચાળો ફાટી નીકળે તો સમગ્ર એશિયાટિક સિંહની વસ્તી નષ્ટ થઈ શકે છે. હકીકત તો એ છે કે માણસ અને સિંહો ક્યારેય સાથે રહેવા ટેવાયેલા જ નથી. લાખો વર્ષો પહેલા ગુજરાતના સિંહોના પૂર્વજ કહેવાતા આફ્રિકાના બાર્બરિક લાયન અને માણસો એકબીજાથી બચીને જંગલોમાં રહેતા હતા. ગુજરાતમાં પણ અત્યાર સુધી સિંહો અને માણસો વચ્ચે સીધો સંઘર્ષ ન હોવાથી સિંહો માણસોને ઇગ્નોર કરતા હતા, પણ હવે ગુજરાતના સિંહોને સવાર થતા હાઈવે, રેલવે લાઇન, કુવાઓ, વીજ શોક અને પજવણી જેવા અવરોધોમાંથી પસાર થવું પડે છે. આ બધી જ પ્રક્રિયા અને ઘટનાઓ સિંહોના મનમાં માણસને દુશ્મન તરીકે ચિતરે છે. આ સમગ્ર સ્થિતિમાં જો સરકારે મહત્વના પગલાં ન લીધા તો આ પરિસ્થિતિ વધુ ઘાતક બનશે, તેમાં કોઈ બેમત નથી. જો તમને વિડીયો ગમ્યો હોય તો અલ્ફા ગુજ્જના પેજને ફોલો જરૂરથી કરજો અને આ સમગ્ર સમસ્યા અંગે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી
સાથે જણાવજો. થેન્ક યુ.